હાથમાં આવી જાય તો સારું આજનો દિવસ. થોડું સારું એક હાથમાં આવે તો સારું આજે. બાઈક આવે કરવું એક આજે. કઈ જાઉં છું? સાહેબ એને જવું કઈ એને જવું જવા દો. લાયસન્સ લાય. સાહેબ એને જવું એટલે બંધ કર. લાયસન્સ લાય. લાયસન્સ લાય. લાયસન્સ લાય. સાહેબ લાયસન્સ તો નહીં મારો જોડે. પીયુસી પીયુસી હા પણ ગેર હ અને હેલ્મેટ કેમ નહીં પહેર્યું? આ હેલ્મેટ બાઇકની નંબર પ્લેટ ભાગલી હે હેલ્મેટ પડે તો તૂટી ગયો. તો તૂટી ગયો. તૂટી ગયો સાહેબ. વોટ જવાનું મેમો લાગશે તારા ઉપર. પૈસા જ નહીં સાહેબ મારા જોડે. મારા કાકો ફોન લગા તારા ફોન લગા. મારા કાકો સરપંચ સાહેબ. એટલે સરપંચ ફોન લગા જા કાકા ફોન લગા. મારા કાકા બાઈક બાદ સાઈડમાં કર. બાઈક સાઈડમાં કર. આ બાજુ સાઈડમાં કર. આ બાજુ બાઈક કર સાઈડમાં. બધા ઊભું કર. ઊભું કર. પૈસા નહીં સાહેબ મારા જોડે. ફોન લગા તારા કાકા ફોન લગા. ફોન લગા તારા સાહેબ મારા કાકો સરપંચ હ. એટલે તારો કાકો સરપંચને ફોન લગાવી તું તને કહ્યું નહીં કોટો ફોન લગાય. હલો બાજુ ખેતરમાં જતો હતો ને આ પોલીસ વાળા સાહેબે રોક્યો મને. કયું કર્યું? હું અહીં આપણે વંડા પર. હા કશું વાંધો ન ચાલતું હું આવું છું હેડ. હા તો આવો. એટલે કેટલી વાર લાગશે તારા કાકાને? ફોન તો કરે સાહેબ તમારે દેખતો અમને. બોલા કા બાજુ કાકા મને માર્યો આ પોલીસ વાળે. કેમ મારે મને 50 રૂપિયા માર્યો. શું થયું? હેલ્મેટ નહીં, પીયુસી નહીં, લાયસન્સ નહીં, આ નંબર ભાગલી છે હા તો પોલીસ મેમો લાગશે. કોના 5000 રૂપિયા હોતા છે? કોને કાયદો કાઢી રહ્યો? કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કાયદો કોને કાઢી આવ્યો તમને? હું સરપંચ છું આ ગામનો. કયા ગામના સરપંચ છો? આ ગામનો સરપંચ છું. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તું કાયદામાં રહેવાનો. તમારી વર્દી ઉપર હાથ ઉપાડે. અરે મારા કાકો પોકેલા એક જ મિનિટમાં તારી વર્દી ઉતારી દે તઈ ગાડી ખબર નહીં પડે તને. મારા કાકો પોકેલા. મારી વર્દી ઉતારશો? આ વર્દીનો પાવર ખબર છે તમને? હા ખબર છે મને બરા. કાકા ફોન બોલાવો તમારે જેને બોલાવો બોલાવો. કાકા સીએમ ને ફોન મેમો લાગશે. હેલો હાજી બોલો. સીએમ હાજી બોલો. મારે થોડુંક મેટલ થઈ ગયું છે. અહીંયા ઉપર હેલ્મેટ નથી, અહીંયા ઉપર મેમો લાગશે. અહીંયા ઉપર તમે પોલીસ વાળાને કહો તો સાહેબ પતાવી દો પણ સાહેબ માનતો નહીં. કોણ છે પોલીસ વાળો? હવે એ પોલીસ વાળો કોણ છે મને ખબર નથી સાહેબ. હા તો હું આવું છું. હા તમે આવો. હા આવી જાઉં. કાકા દુખાવા છે. હા નેતાજી આવે છે. અરે શું થયું? અડધી રાતે ફોન કરો છો, શું થયું? સાહેબ આ પોલીસ વાળાને તમે યાર સમજાવો ને. હું સરપંચ છું એને સરપંચની ખબર નથી પડતી. શું થયું ભાઈ? સરપંચ સાહેબ એવા ખરા પણ એમને મારી વર્દી ઉપર હાથ, મારી વર્દીનું અપમાન કર્યું એટલે મેં એમના 2 ડંડા મારવા પડે મારે. હા ના ચાલો. વર્દીનો આસન ના ખાય નહીં. મેં વર્દી વાત નોકો નહીં. મેં એમને સમજાવતો તો સમજ્યા નહીં. પછી મને પ્રોબ્લેમ ચોથી શરૂ થયો એ કહો પેલા. એમનો બાબલો છે બાઇક લઈને આવતો હતો તો મેં આ નંબર પ્લેટ ભાગલી છે, લાયસન્સ માંગ્યું, હેલ્મેટ નતું, તારી PUC પાસે માંગ્યું. નથી? હેલ્મેટ તો રાખવું જોઈએ. તારે એક્સિડન્ટ પડે તો ભાઈ ગયું આવું. તને ખબર હોય છે તારા 18 વર્ષ થયા નહીં, હેલ્મેટ હતા જરૂરી થઈ ગયો છે. એક્સિડન્ટ રોડ ઉપર કેટલા થાય છે? પડે બોલો. તો ભાઈ હવે શું કરવાનું છે એમ કહો તમે મને. હું તો એમ કહું આ પોલીસ વાળાની વર્દી ઉતારી દો. વર્દી તો ના ઉતરો એનું અપમાન થાય. હું તમારી બાકી મારે આવું નહીં. મારે સરપંચ પણ બંધ કરી દેવું હ નથી કરવું. આની વર્દી તો ના ઉતરો, એનો વચલો નિકાલ કંઈક કરો. તો તમે કરો. બોલ ભાઈ શું કરવાનું છે? માફી તો હું નહીં માગું, મારે વર્દીનું અપમાન કર્યું એટલે બોલો. મેમો તો એમને ભરવો જ પડશે. અરે મેમો હું ભરતો, વાત મેલો ને તમે. હું નેતા નહીં. હા તમે સાહેબ ખરા મોટા. તું મારે નીચે કામ કરું છું હા. બરાબર. મારે મને ખબર છે તારું કેટલું કામ છે બરાબર. હા. ચલો અપાવો. 5:25 હું આપી દઉં છું. અહીં પતા તો કોઈ નેતા મને ખબર છે તારી વર્દી કેટલી કિંમતી છે બરાબર. હા સાહેબ અપમાન ના થાય નેતાનું સાચી વાત. તો ના તારું ના થાય ના મારું થાય બરાબર.
અહીં બતાવો 5000 નિયમો હું આપી દઉં પણ અહીં સમાધાન કરો એક હાથ માફી માગી લો એને કને હું મંગાવી લઉં છું બરાબર. તો સાહેબ તમારા કહેવાથી હું માફી માગી લઉં. વર્ધીનું ફરી અપમાન થશે તો પછી જવા દેવા નહીં. આમ હેલ્મેટ ના પહેરો ને હેલ્મેટ હા તો નિયમો ફાડી નાખો પછી મને ફોન કરશે ને તો નહીં આવતો મારો ભાઈ બંધ થતો હતો ને એટલે મારે આવવું પડી ગયું. બરાબર ને સાહેબ, તો હું માફી માગી ચલો લઉં. ચલો સરપંચ હા માફી માગી લેશે આ ભાઈ બરાબર. તમારે પણ તમારો છોકરો થઈ ગયો તારે પણ માફી માગી પડશે. માફી માગી લો. સરપંચ સાહેબ મને માફ કરી દેજો, મેં તમારા પર હાથ ઉપાડ્યો એના કારણે મેમો તો તમારે તે વગર આપવો જ પડશે. તમે મારી વર્દીનું અપમાન કર્યું છે તમે એટલે. મહેમાનના પૈસા હું આપી દઉં છું. મહેમાનના પૈસા હું આપી દઉં છું. નેતાજી શું કહ્યું મને સંભળાયું નહીં, શું કહ્યું? મહેમાનના પૈસા હું આપી દઉં છું ને એ માફી માગી લેશે. હા તો કોઈ માફી માગી લે. માફી માગી લો આપણે. તો સરપંચ સાહેબ મારી ભૂલ થઈ ગઈ, તો મને માફ કરી દેજો. તમારે પણ માફી મળે તો 18 વર્ષ આ છોકરાના નથી થયા તમે ચાઈ કઈ રીતે આપી? અરે ભાઈ આ ખેતરમાં મોકલ્યો તો મેં. અરે ખેતરમાં મોકલ્યો ગમે તો 18 વર્ષ પૂરો નહીં જાય હેલ્મેટ તો પહેરવું જોઈએ ને. અત્યારે એક્સિડન્ટના રોડ ઉપર કેટલું થાય છે. કાલે જ સવારે પુલ આગળ એક્સિડન્ટ થયું છે. અરે ભાઈ, બાઇક બધું લોચો થઈ ગયું છે. આપણને બધી ખબર. ચલો હવે સમાધાન કરાવો. તું પણ માફી માંગી લે. હું સાહેબ હેલ્મેટ વગર નહીં નીકળું, લાયસન્સ કરાવી લઈ અને નંબર પ્લેટ કમ્પ્લીટ કરાવી દઉં. આ નંબર પ્લેટ અરજી કરાવજે, હેલ્મેટ રાખજે અને પીયુસી અને લાયસન્સ બધું કમ્પ્લીટ રાખજે. બધું બરોબર કરી દઉં. ઓકે ઓકે શું કેવું બરાબર. આ ફરી પ્રોબ્લેમ ના થાય. હેલ્મેટ દરેક ને કહું છું. હેલ્મેટ આખા ગુજરાત ને કહું છું કે હેલ્મેટ પહેરવાની જરૂરત છે. હા. અત્યારે એક્સિડન્ટ બહુ ભયંકર થાય છે એટલે હેલ્મેટ પહેરવાની જરૂરત છે બરાબર. અને અને સરપંચ- આખા ગુજરાત ને ના, કહું સાહેબ. છું કે હેલ્મેટ પહેરો. સાહેબ મેં તમારી વાત મોની, સરપંચ સાહેબે મારી વર્દીનું અપમાન કર્યું એ માટે સરપંચ સાહેબ માફી સરપંચ માફી તમારે માગી. માફી માંગવી જ પડશે. કશો વાંધો નહીં. આપણે જો સાહેબ મેં તમારું વધીનું અપમાન કર્યું એટલે હું તમને માફી બરાબર. કશો વાંધો નહીં. તો હવે ફરી તમારા બાબલાને સમજાવી દેજો તો હેલ્મેટ, પીયુસી અને વાંધો લાયસન્સ નહીં. બધું કમ્પ્લીટ લઈને મોકલજો ને ચલો. એના 17 બસ બસ 18 વર્ષ પૂરા થયા નથી અને મારા કાકી તમારી પાર્ટીમાં બહુ સેવાલી છે. હા હા મને ખબર છે પણ મેં તમારું કામ કર્યું ને પણ આજ પછી 18 વર્ષ થાય તો લગી બાઇક અને લાયસન્સ બે કઢાઈ લેવામાં આવશે બરાબર. કહ્યું ને સાહેબનું. ચલો બાઇક ચાલુ કરાવો. બાઇક ચાલુ કરો. જોડા સાહેબ કાકા એનો. ચલો તો આપણે ભાઈ જય ભગવાન અને ભાઈ આવું ને બંને. આવું કામ કરતા રહેજો. જે હેલ્મેટ ના પહેરે ને એને પકડતા રહેજો તમે. કશો વાંધો નહીં સાહેબ. એક્સિડન્ટ બહુ થાય. આખા ગુજરાતને જણાવું છું કે હેલ્મેટ પહેરવા જરૂરી છે. તો ચલો સાહેબ.